31ને ધ્યાનમાં રાખીને સેવાસી ચેકપોસ્ટ પર ગોત્રી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર વડે સઘન ચેકિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર પણ કામગીરીમાં જોડાયા હતા। નશાનું દૂષણ રોકવા માટે નશામાં ધૂત વ્યક્તિઓ રસ્તા પર વાહન ન હંકારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ માટે પોલીસ દ્વારા ખાસ 31 નિમિત્તે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 31માં મોટા ભાગે પાર્ટીઓ કરવામાં આવતી હોય, 31ના નજીકના દિવસોમાં પાર્ટીઓ થતી હોય અને જેને લઈને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। સેવાસી ચેકપોસ્ટ પર પણ ગોત્રી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર વડે સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાની આગેવાનીમાં ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ખાસ સઘન ચેકિંગની કામગીરીમાં જોડાયો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા સીપી સર અમારા નરસિંહ કુમાર સાહેબ દ્વારા અમને ડ્રિંક એન્ડ ડ્રાઈવની અલગ અલગ ચેકપોસ્ટ અને અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ ડ્રાઈવ આપવામાં આવેલ છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસીસ છે કે પછી કોઈ અન્ય ઇસમો જે કેફી દ્રવ્ય પીને નીકળતા હોય અથવા એમના પોઝિશનમાં હોય એવા બધા વ્હીકલો અને ઇસમોની ચકાસણી ચાલુ છે। આવનાર તહેવાર નવા વર્ષની ઉજવણી સુપેરે પાર પડે અને કોઈ એવા અઘટિત ઘટના ન બને એટલે પોલીસ બહુ અલર્ટ મોડમાં છે અને અલગ અલગ જગ્યાઓ અલગ અલગ નાકાબંધી પોઈન્ટ્સ અને ચેકપોસ્ટ પર પોલીસ એમનું સઘન ચેકિંગની કાર્યવાહી કરી રહી છે। એવા કોઈ કેફી દ્રવ્યો કે નશીલા પદાર્થોનું સેવન કરીને ઇસમો જો અહીંયા છાપટા બનીને ફરે તો પોલીસ એનું સઘન ચેક કરી રહી છે। એમાં બ્રેથ એનાલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, સાથે સાથે વ્હીકલ ચેકિંગ પણ કરવામાં આવે છે, એમના ડોક્યુમેન્ટ્સ ચેક પણ કરવામાં આવે છે।